વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા બરોડા ડેરીની ચૂંટણી આગામી 18 માર્ચે યોજાશે, જેમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. વર્તમાન ભાજપ પ્રેરિત પેનલના 13 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા. ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ તમામ ઉમેદવારી પત્રો ભરી દીધા હતા. બોર્ડના ચેરમેન દિનેશ પટેલ, વાઇસ ચેરમેન જીબી સોલંકી, છોટાઉદેપુર બેઠકના સંગ્રામ રાઠવા સહિતના આગેવાનોએ ઉમેદવારી પત્રો ભર્યા. ત્યારે પાદરા એપીએમસીના પૂર્વ ચેરમેન ભાસ્કર પટેલે પણ દિનુ મામા સામે ઉમેદવારી નોંધાવી છે. બરોડા ડેરીના વર્તમાન ઉપપ્રમુખ જીબી સોલંકી દ્વારા સતત 6ઠ્ઠી વખત ઉમેદવારી પત્ર ભર્યું છે. બરોડા ડેરીના બોર્ડ માટે 1071 મતદારો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે. આ મતદારો નવા બોર્ડ માટે મતદાન પ્રક્રિયામાં જોડાશે. 26 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ છે, તો 28 ફેબ્રુઆરીએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે. બીજી તરફ પાદરાના સાધી દૂધ મંડળના પ્રમુખ ભાસ્કર ભટ્ટે દિનુ મામા વિરુદ્ધ આક્ષેપ કર્યા હતા. દિનુ મામા દૂધે ધોયેલા નથી, ગામમાં 100 થી વધુ મહિલાઓ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો. કોઈ પણ માણસ ચૂંટણી વ્યવસ્થિત ના લડી શકે એટલે એમના કાવતરા ચાલુ જ છે. દિનુ મામાના કાવતરા. મેં 2 વખત સાધારણ સભામાં હાજરી આપેલી હતી, મારી પાસે પુરાવા છે. તો એમને ડેરીના જે પેલા નિયમો લેવાના હતા એમાં મને લખીને આપ્યું કે એક જ વખત તમે હાજર રહેલા છે. એટલે મેં અરજી આપી, મેં મારા પુરાવા રજૂ કર્યા કે ભાઈ હું 2 વખત હાજર રહેલો છે. 64મી ને 65મી ફરી સુધારીને એમને મને દાખલો આપ્યો. બધા એ દિનુ મામા હતા અને દિનુ મામા બી દૂધે ધોયેલા નથી. એ પણ 100 પાદરા તાલુકામાં જઈને પૂછ્યા હો તમે, પોતાના ભાઈબંધના લેડીઝને નહીં છોડ્યા, એમની છોકરીને નહીં છોડી ને કોઈને છોડ્યા નથી. હું ટાર્ગેટ એટલે કે હું એમનાથી છૂટો પડીને એમએલએ ચૈતન્યસિંહ ઝાલા બાપુ જોડે ગયો, એમને દુઃખ છે. બીજી તરફ ઉમેદવારી પત્ર ભર્યા બાદ પાદરા પંથકમાં દિનુ મામાએ એક જાહેર સભા સંબોધી હતી કે હું હારી ગયા પછી પણ તાલુકો છોડીને જતો નહીં, પણ હાથે હાથે કહું કે આ પણ મારી ડેરીની છેલ્લી ચૂંટણી છે. આ ચૂંટણીમાં કોઈ રહી ના જાય મારી ગાડીમાં બેસવામાં, એ આશાને અપેક્ષા રાખું છું. આ છેલ્લી ચૂંટણી છે મારી ડેરીની. વિધાનસભા નહીં લડવાનું એવું જાહેરમાં કહેતો આવ્યો છું ને આજે કહું છું, પણ જમા ઉધાર તો જે મારી હાથે કરે છે અને વ્યાજ હાથે જમા ઉધાર કરવાની આદત છે. અને આપ સૌ જયારે સહયોગ આપતા હોય ત્યારે હું પણ આપણો જેટલો ઋણીને આભારી છું. તેમાં તેઓએ જાહેરાત કરી હતી કે આ ચૂંટણી એ ડેરીની મારી અંતિમ ચૂંટણી છે. મેં અગાઉ વિધાનસભાની ચૂંટણી નહીં લડું એવી પણ જાહેરાત કરી છે. જો આ વખતે મને નેતૃત્વ નહીં મળે અને ખાલી ડિરેક્ટર હોઈશ તો પણ પાદરા તાલુકાના દૂધ ઉત્પાદકો માટે લડત આપતો રહીશ. ફોર્મ ભર્યા બાદ તમામ ડાયરેક્ટરોએ કહ્યું છે કે ભાજપ મેન્ડેટ આપશે તો લડીશું. મારા પ્રતિસ્પર્ધી ઉમેદવાર જે આક્ષેપો કર્યા એ પુરવાર ના કરે તો 25 કરોડ રૂપિયાનો એની અમે પદ્ધતિનો દાવો કરવાનો. આમાં આજે શક્તિ પ્રદર્શન કર્યું, શું કહેશો પાદરામાં? દર વર્ષે જયારે પણ કોઈ ચૂંટણી લડવાના હોય ત્યારે મારા કાર્યકરો અને જે મતદારો આ મારા જન્મ બધા છે તો એ મતદારોને બધાને દર વખતે ભેગા કરીને ફોર્મ ભરતા હોય. મેન્ડેટ પ્રક્રિયાને લઈને આપનું શું માનવું છે? મેન્ડેટ પ્રક્રિયાનો આપે અગાઉ પણ એવું કહ્યું હતું કે મેન્ડેટ પ્રક્રિયા યોગ્ય નથી. આ બરોડા ડેરીની મારી છેલ્લી ચૂંટણી છે. વિધાનસભા પણ મેં જાહેરાત કરી છે હાજી